સાત બારમાં તો છે ને આપણે ઘણું બધું સમજ્યું, પણ 7/12માં નામ ચડાવવાની પ્રક્રિયા એ તમને ખબર છે? તો આજે હું તમને જણાવીશ આ વિડીયોના માધ્યમથી. એ પણ છે ને જમીનનું વેચાણ થાય છે અથવા તો વારસાઈ મળે છે, બરોબર, એ વારસાઈમાં નામ ચડે છે એટલે કોર્ટનો હુકમ આવે ને એટલે 7/12 અને 8 છે ને નવા જમીન માલિકનું નામ છે ને એ દાખલ થાય છે. એ પ્રક્રિયાને શું કહેવાય છે ખબર? પ્રક્રિયાને છે ને મ્યુટેશન એન્ટ્રી કહેવાય છે. અને હવે તમને ખબર હોય તો બધી વસ્તુ ડિજિટલ બની છે, એટલે તો અત્યારે જે બી 7/12માં નામ ચડાવવા હોય ને તો એનીરોર વેબસાઇટ છે ને એના થ્રુ બધી 7/12માં નામ ચડે છે, એટલે કે ઓફિસોના ધક્કા નથી ખાવા પડતા કે મ્યુટેશનની અરજી કરવામાં આવે છે, જેમાં સેલ ડીડ છે અને કોર્ટની અરજી આવે ને એટલે મ્યુટેશનની છે ને એમાં અરજી કરવામાં આવે છે, જેના માટે પુરાવા છે ને આપણે 8 છે અને 7/12 છે, કેવાયસી છે, તમારા જે પાન આધાર છે ને એ વસ્તુ, અને રજિસ્ટ્રેશન જોઈ છે, તમારો જે દસ્તાવેજ છે ને એમનું છે ને 135D ની નોટિસ જાહેર થશે. એટલે તમારા તમામ સગા સંબંધીઓ છે ને એમને તમારે જાણ કરવાની. 30 દિવસ સુધીની તમને છે ને તક મળે છે. જો તમારે કોઈ બી એમાં ચેન્જ કે સુધારા વધારા હોય ને તો તમે 30 દિવસ સુધીમાં કરી શકો છો. એમાં છે ને કોઈ પણ પ્રકારનો તમારે સુધારા વધારા ન હોય ને તો 30 દિવસ પછી એમાં નામ ચડે છે, અને 7/12 અને 8 છે ને નવા જે માલિક છે ને એનું નામ એમાં ચડાવવામાં આવે. કદાચ કોઈ બી પક્ષકારને છે ને આપત્તિ હોય છે ને તો એ દસ્તાવેજમાં છે ને ક્યારેક મંજૂર નામ થાય છે અથવા તો ના મંજૂર બી થઈ શકે છે, તો એ બી એક વખત તમારે ચકાસી લેવાનું. 7/12માં નામ ચડ્યું છે કે નહીં એ કેવી રીતે જોવાનું? તો કે ડિજિટલ 7/12માં તમારે છે ને QR કોડ અથવા તો ડિજિટલ સિગ્નેચર આવશે, જે બેંકમાં અથવા તો તમારા કોર્ટ છે ને અથવા તો જેમાં તમે રજીસ્ટર કર્યું છે ને એમાં તમને જોવા મળી જશે. મહત્વની વાત છે કે સેલ ડીડ થયા વગર છે ને આપોઆપ નામ નથી ચડી જતું. મ્યુટેશન એન્ટ્રી કરાવ્યા વગર નામ નથી ચડતું, એટલે મ્યુટેશન એન્ટ્રી કરાવી એ ખૂબ અગત્યની છે 7/12માં. વધુ જાણકારી માટે ડેસ્ટિની ડ્વેલ રિયલ્ટીને ફોલો કરો. થેન્ક યુ.